આજે આપણે સાસનો મસાલો બનાવીશું તો ફોદીના વાળો। તો આપણે ફોદીનો 3 પાણી છે તે સૂકવીને તૈયાર કરી લીધો છે। ધાણાનો પાવડર છે તે 1 વાટકી એક છે, 1 વાટકી એક જીરું છે, તો 3 ચમચી આપણી પાસે મરી છે, 4 ચમચી સંચર પાવડર છે અને 5 ચમચી મીઠું છે। તો હવે આપણે મિક્સરમાં પીસી લેશું। તો આપણું જીરું છે પહેલાં આપણે જીરાનો ભૂકો કરી લેશું મિક્સરમાં। તો આપણું જીરાનો અધકચરો ભૂકો થઈ ગયો છે, હવે મરી નાખી દેશું। તો આ રીતે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે, હવે ફોદીનો નાખી દેશું। તો આ રીતે આપણો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે, હવે આપણે સંચરને નાખી દઈશું। તો આ રીતે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે। તો મીઠું આપણે ભેળવી દેશું, ધાણાનો પાવડર પણ ભેળવી દેશું। તો આ રીતે આપણો સાસનો મસાલો તૈયાર છે। તો ફ્રૂટમાં પણ કામ આવે છે અને કચુંબરમાં પણ કામ આવે છે।